નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે રાજકોટમાં ગેંગરેપની ઘટનાની. રાજકોટમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય બાદ હવે રાજકોટ શહેરમાં પણ સગીર વયની દીકરીઓ માટે સોશિયલ મીડિયા ખતરારૂપ બની રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાએ પોતાની સગીર વયની બહેનપણી સહિત બે સગીર અને ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે ઝેરી અને મિહિર કુગશિયા, રજાક ઠેબા, ધવલ આશિફ સાહમદાર સામે અપહરણ, ગેંગરેપ સહિતની બાબતે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે બીએનએસની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કુખ્યાત મિહિર કુગશિયા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કે બે સગીરને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તો પોલીસ ગેંગરેપ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા કાર સહિતની વસ્તુઓ કબજે કરી છે. ધોરણ 7 સુધી અભ્યાસ કરનારી અને હાલ ઘરકામ કરતી સગીરાને 3 મહિના પહેલા તેની સગીર વયની બહેનપણી દ્વારા મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો. આ મોબાઈલમાં સિમ કાર્ડ ન હોવાથી કાચીવાડ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય સગીરે સિમ કાર્ડ અપાવ્યું હતું. ત્યારબાદ સગીરા સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય બની હતી. ભોગ બનનાર સગીરા પોતાની 15 વર્ષીય બહેનપણી મારફતે ડેવિલ ઉર્ફે સાહિલના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ દ્વારા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. 29 માર્ચ 2026ના રોજ ડેવિલે ભોગ બનનાર સગીરાને સાહિલ ઉર્ફે ઝેરીના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા, તેમજ કોઈને વાત નહીં કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાથી ભયભીત બનેલી સગીરાએ બાદમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. 6 મે 2026ના રોજ સગીરા અને તેની બહેનપણી ઘરની બહાર બેઠા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા 2 યુવકોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં એકની ઓળખ સમીર સંધી અને બીજાની ઓળખ મિહિર કુગશિયા તરીકે આપવામાં આવી હતી. ત્યારબાદ મિહિર સગીરાને બસ સ્ટેશન પાછળ આવેલી SK હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને હોટલના રૂમમાં લઈ જઈ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે ફરી મિહિરે સગીરાને બસ સ્ટેશનમાં 3જા માળે આવેલી હોટલમાં બોલાવી ફરી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ધમકી આપી હતી કે જ્યારે બોલાવું ત્યારે આવવું પડશે. રાજકોટ 16 મે 2026ના રોજ પાડોશમાં રહેતા રજાક ઠેબાએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને સગીરાને શાળા નંબર 63 પાસે બોલાવી હતી. ત્યારબાદ તેને એક્ટિવામાં બેસાડી બસ સ્ટેશન પાછળ આવેલી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 17 મેના રોજ રાત્રે રજાકે ફરી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી સગીરાને બહાર બોલાવી હતી. ત્યારબાદ સફેદ રંગની સ્વિફ્ટ કારમાં બેસાડી આસિફ સાહમદાર અને ધવલ નામના વ્યક્તિઓને પણ કારમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણેય દ્વારા સગીરા સાથે વારાફરતી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે અને પીઆઈ જયદીપસિંહ પરમાર આ બાબતની તપાસ ચલાવી રહેલ છે. આ આરોપીઓમાં એક ડેવિલ, સાહિલ, મિહિર કુગશિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ સાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર, શ્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે. તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે. આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે. આ મિહિર કુગશિયા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા પોલીસની ઓળખ આપીને ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસના કામે ચકાસવામાં આવી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. 18 તારીખે સગીરાના પિતાને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ બાબતે પૂછપરછ કરતા સગીરાએ બહેનપણી દ્વારા મોબાઈલ મળ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં વધુ પૂછપરછમાં છેલ્લા 3 મહિનામાં બનેલી સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ભક્તિનગર પોલીસ દ્વારા 24 વર્ષીય ધવલ રાઠોડ, 22 વર્ષીય મિહિર કુગસિયા, 24 વર્ષીય સાહિલ ઉર્ફે જેરી સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે ભોગ બનનાર 14 વર્ષીય સગીરાની 15 વર્ષીય બહેનપણી તેમજ 16 વર્ષીય સગીરાને જ્યુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ભક્તિનગર પોલીસ દ્વારા તપાસના કામે હોટલના સીસીટીવી ફૂટેજ તેમજ દુષ્કર્મના કામે હોટલના ચેક ઇન સમયે જે આઈડી પ્રૂફ આપવામાં આવ્યા હતા તે બાબતે પણ જરૂરી પુરાવાઓ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. તો સાથે જ ગુનાના કામમાં વાપરવામાં આવેલ કાર પણ કબજે કરાઈ છે, તેમજ ગુનાના સમયે વાપરવામાં આવેલા કપડા આરોપીઓ તેમજ ભોગ બનનારનું મેડિકલ સહિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બુધવારના રોજ ત્રણેય પુખ્ત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેમાંથી ધવલ રાઠોડ અને હિસ્ટ્રી સીટર મિહિર કુગસિયાના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, જ્યારે કે કોર્ટના હુકમ બાદ સાહિલ ઉર્ફે જેરીના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. સમગ્ર કેસમાં સામે આવેલા મિહિર કુગસિયા સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મિહિર સામે એ ડિવિઝન, ભક્તિનગર બી ડિવિઝન અને ગોંડલ સહિતના પોલીસ સ્ટેશનોમાં લોકોને પોલીસ તરીકે ખોટી ઓળખ આપી તોડબાજીના 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તેના વિરુદ્ધ 2 વખત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. તેમ છતાં જેલમાંથી બહાર આવ્યા બાદ પણ મિહિર ફરીથી પોલીસ તરીકે ઓળખ આપી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો હોવાનું સામે આવતા સમગ્ર મામલે અનેક સવાલો પણ ઊભા થયા છે. રાજકોટ સામે આવેલી ગેંગરેપની આ ઘટના સગીર વયના બાળકીઓના માતા પિતા માટે ચેતવણી સમાન બની છે. ખાસ કરીને સગીર બાળકોના મોબાઈલ ઉપયોગ અને સોશિયલ મીડિયામાં એક્ટિવિટી પર નજર રાખવાની જરૂરિયાત ફરી એક વખત સામે આવી છે. તો બીજી તરફ આ ઘટનાએ રાજકોટ શહેર પોલીસની કામગીરી ઉપર પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે. શા માટે આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સગીર વયની બાળકીઓને રૂમ પ્રોવાઈડ કરનારા હોટેલ સંચાલકો તેમજ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવતી, તે સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આવા જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.